પહેલો સવાલનો જવાબ કોણ આપશે તમારા ત્રણમાંથી? ડિપેન્ડ કરે સવાલ શું છે. હું તો બહુ હવામાં છું. બોડી ડબલ યુઝ કર્યા હતા? ના, બધા જ સ્ટન્ટ પોતે કર્યા છે. યાર સવારે જાગ્યા ફિલ્મ ઉતરી જાય છે. તો દેટ ઇઝ વોટ હર્ટ મી. આપણી ભાષાની પિક્ચર આ સ્ટેટમાં તો કમસે કમ અમને ટેન્શન ફ્રી રિલીઝ મળશે, અમને ગમે એ થાય, જો, મરાઠી ઇન્ડસ્ટ્રીમાં જે રીતે છે, because it's a rule by the government that they have to give a screen. અને આજે સબસિડીના અમાઉન્ટથી કોણ પિક્ચર બનાવે છે? આ વ્યક્તિઓ પોઝિટિવ મળી આ વ્યક્તિઓ સાથે કામ ન કરવું, કે એના વિશે હું બહુ ફોકસ ત્યાં કરતી જ નથી. આ ફિલ્મ તમને સૌથી વધારે શું શીખવી ગઈ? આ રહી ગયું નહીં, આ નહીં આવ્યું. મેં તો હવે આટલું મેં રીલ મૂકી છે તો મને ખાલી એક આમાં action આપી દો કંઈક. પણ પછી પૈસાવાળી જ્યારે મેટર આવે તો એક વખત તમે કાઉન્ટર તો કરો ને કે જીનલ રહેવા દે ને યાર. મેં કીધું આ યાર ખર્ચો કરી નાખ્યું છે. એટલે જેન્યુઅનલી અમે આ જે સ્ટેટમેન્ટ આપ્યું અમે લોકો વાત કરીએ કે આ તો બહુ મોટું નહીં થઈ ગયું, તો કે વાંધો નહીં, હેલિકોપ્ટર વિચારવા દે, પછી એવું લાગશે તો હીરો બસમાં આવશે. પછી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તમને એવી લાગતી હોય મિસિંગ છે, આટલા પૈસા નાખ્યા અને મને રિટર્ન ક્યારે આવશે અને કેટલા પૈસા ઉપર આવશે? કે મારે ત્યાં કામ નોકરી બંધ થઈ ગઈ છે કે હું અહીંયા નોકરી ગોતવા આવ્યો છું? પ્રોડ્યુસર્સ દિલ તો ખોલે છે, તિજોરી નથી ખોલતા. તિજોરી તો હવે હું ખોલવા આવ્યો તિજોરી લઈ આવ્યા છે. છું, હવે આવ્યો છું, હવે ખોલાવશું આપણે.